નર્મદા પરિક્રમાવાસીઓ માટે એક મોટી સુવિધા ઉપલબ્ધ થવા જઈ રહી છે। ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામ ખાતે નિર્માણ પામેલા જેટીનું લોકાર્પણ કુંવરજીભાઈ હળપતિના વરદ હસ્તે યોજાયું। આ જેટીનું નિર્માણ ₹13 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે। અગાઉ આ સ્થળે કાચો પુલ હતો, તેને કારણે પરિક્રમાવાસીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। राज्य सरकार परिक्रमावासीओनी सुविधाने ध्याનમાં રાખીને આ જેટીનું નિર્માણ કર્યું છે। હું ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનું છું। જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે આ ગિરીશચંદ્રજીએ એમને એક લેટર લખ્યો અને લેટરને કારણે એ મુખ્યમંત્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ ત્યારે એમને લખવામાં આવ્યો। એને કારણે નીતિનભાઈ સુધી આ લેટર પહોંચ્યો અને નીતિનભાઈ એને મંજૂરી આપી। આનંદીબેને એનું ખાતમુહૂર્ત કર્યું અને પૂર્વ અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સામેના કિનારા ઉપર જે જેટી છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજે જે તમે જોઈ રહ્યા છો જ્યાં ઉદ્ઘાટન થયું છે એ કિનારા ઉપર ગુજરાતના મુદ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા, પરંતુ અન્ય જગ્યાએ કામ હોવાથી આજે હું પોતે પ્રભારી જિલ્લાના મંત્રી તરીકે અહીંયા ઉપસ્થિત રહી અને મારા માર્ગદર્શન હેઠળ આનું જેટીનું જે ઉદ્ઘાટન થયું છે એનાથી આપણા નર્મદા માતાના પરિભ્રમણ જે લોકો કરવા આવશે એ હજારો યાત્રીઓને એનો લાભ મળશે। પહેલાં કાદવ કીચડમાં જવા પડતું હતું અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે કોઈનો પણ પગ કાદવ કીચડથી બને નહીં, બગડે નહીં, તેને ધ્યાનમાં રાખીને ગુજરાતની સરકારે આ લાભ આપ્યો છે। મારે ગુજરાતની સરકારને ખાસ અભિનંદન આપવા જોઈએ। આઝાદીના ઇતિહાસમાં 75 વર્ષ થયા, અનેક સરકારો આવી અને ગઈ, કોઈને આ ધ્યાન ન આવ્યું। માત્ર ને માત્ર આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુદ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ લાભ આપ્યો છે। એના માટે જનતા વતી હું ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું। જ્યારે 1976ની અંદર જ્યારે કેનાલની કામગીરી થઈ, પરંતુ આ વિસ્તારના લોકોને સિંચાઈનું કે પીવાનું પાણી મળવામાં મુશ્કેલી પડતી હતી, ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યની અંદર આ વિસ્તારની અંદર પાકી કેનાલ કરવાના કારણે છેક છેવાના વિસ્તાર સુધી પીવાનું પાણી અને સિંચાઈ માટે પણ પાણી ઉપલબ્ધ થયું છે। ત્યારે જે પ્રકારે ગુજરાત સરકારની અંદર જે કામગીરી થઈ રહી છે કે છેવાડાના વિસ્તારનો વિકાસ પણ થવો જોઈએ અને એના આધારે આ વિસ્તારમાં પણ જોઈએ તો રોડ રસ્તાથી લઈને પીવાના પાણીથી લઈને ખતર લાઈનથી લઈને તમામ કામગીરી આ વિસ્તારમાં કરવામાં છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પણ એ આગળ વધારીને જોઈએ છે કે આપણા હમીના કિનારે જે બીજી તલાઈ છે એટલે કે દહેજ તરફનો ભાગ દેશની અંદર દુનિયાની અંદર પ્રથમ એવી નદી છે કે જેની પરિક્રમા થાય છે એવી મા નર્મદાની પરિક્રમા અમરકંટકનું ઉદ્ગમ સ્થાન છે અને અહીંયા વમલેશ્વર ખાતે જ્યારે અહીંયા દરિયામાં સંગમ સ્થળ છે ત્યારે તમામ લોકો દેશના લગભગ નહીં તો પણ દેશ અને વિદેશના લોકો અહીંયા નર્મદાના પરિક્રમા માટે લગભગ લાખોની સંખ્યામાં દર વર્ષે આવે છે અને એ લોકોને જ્યારે જતી વખતે અહીંથી નર્મદા સામે કિનારે જવાની અંદર જે તકલીફ પડતી કાદવ કીચડની અંદર લોકોએ પરિક્રમાવાસીઓએ જવું પડતું હતું, એ અગવડતા દૂર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી આજથી 4-5 વર્ષ પહેલાં આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને બીજી તલાઈ ખાતે 31 કરોડના ખર્ચે જેટીનું બાંધકામ પૂર્ણ થયું છે અને એ જ અનુસંધાનમાં આપણા વમલેશ્વર ખાતે પણ 21 કરોડ 70 લાખના ખર્ચે આ જેટીનું કામ પૂર્ણ થયું છે।